સુરતમાં ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપાયું। લસકાણા પોલીસે ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। તો ગોડાઉન પરથી અલ્પેશ સાથલિયા નામનો શખ્સ પણ ઝડપાયો છે। તો લસકાણા પોલીસે ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। તો આપણે જણાવી દઈએ કે પીઠાભાઈના તબેલામાંથી ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે ભેળસેળયુક્ત જે ગોડાઉન છે ત્યાંથી 319.54 કિલોગ્રામ ઘી જપ્ત કર્યું છે। તો ઘી બનાવટમાં લેવાતા સામાન સહિતનો કુલ રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ સોયાબીન અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવતા હતા। તો આર્થિક લાભ મેળવવા માટે ભેળસેળયુક્ત ઘી બનાવી છૂટક વેચાણ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો પકડાયેલા આરોપીની પોલીસ પૂછપરછ કરી હતી। તો પૂછપરછમાં કબૂલાત પણ કરી છે। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર સુરતથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે દેવેન। દેવેન, ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપાયું છે, શું વધુ વિગત? જે રેના સુરતમાં સમયાંતરે છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ભેળસેળયુક્ત ઘી અને પનીરનો જથ્થો ઝડપાઈ રહ્યો છે તેને કારણે લોકોમાં પોતાના આરોગ્યને લઈને ખૂબ જ મોટી ચિંતા જે છે તે વર્તાઈ રહી છે। ખાસ કરીને અત્યારે લસકાણા પોલીસને જે બાતમી મળી હતી તેના આધારે જે નકલી ઘી બનાવવાનું ગોડાઉન ઝડપી પડાયું છે તે ખૂબ જ મોટી બાબત અત્યારે સામે આવી રહી છે। અંદાજે 319 કિલો કરતાં વધારેનું જે ઘી છે તે ઝડપાયું છે, જેની કિંમત આશરે 80,000 નજીક પહોંચી ગઈ છે। મહત્વની બાબત એ છે કે જે પ્રકારે સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક સમયથી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહ્યા છે તેને કારણે લોકોના આરોગ્ય સામે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અત્યારે લસકાણા પોલીસે જે પ્રકારે ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે ત્યાંથી અલ્પેશ સાથલિયા કરીને જે ઘી બનાવનાર આરોપી છે તેને પણ ઝડપી પડાયો છે અને તે માટે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પણ ઝડપી પાડવામાં આવ્યું છે। આજે અલ્પેશ સાથલિયા નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા બજારમાં આજે નકલી ઘી જે છે તેને છૂટકમાં વેચાણ કરીને રૂપિયા કમાવી લેવાની એની જે માનસિકતા છે તે અત્યારે ઝડપાઈ ગઈ છે કે આવા પ્રકારના જે શખ્સો છે તે થોડા પૈસા કમાવા માટે અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઊભું કરી લેતા હોય છે, જેની સામે છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસે લાલ આંખ કરી છે। પરંતુ આવા લાંચિયા જે ઉત્પાદકો છે તેઓ સતત આ પ્રમાણે ખાદ્ય પદાર્થોમાં ખૂબ મોટા પ્રમાણમાં ભેળસેળ કરી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરી રહ્યા છે। આવી સ્થિતિમાં લસકાણા પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને નકલી ઘીનું જે ગોડાઉન છે તે ઝડપી પડાયું છે। કેટલા સમયથી આ પ્રકારે ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, કયા સ્થાન ઉપર તેનું સૌથી વધુ વેચાણ કરવામાં આવ્યું છે તે સહિતની તમામ જે વિગતો છે તે હાલ લસકાણા પોલીસ જે છે તે આરોપીની પૂછપરછ દરમિયાન અત્યારે બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે। પરંતુ જો આ રીતે સમગ્ર શહેરની અંદર જો તપાસ કરવામાં આવે તો હજુ ઘણા ખરા ડુપ્લિકેટ ઉત્પાદકો જે છે તે ઝડપાઈ શકે તેવી સ્થિતિ છે। દેવેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।